હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારી ગુજરાતી રસોઈ ટિપ્સ ચેનલમાં। તો આજે આપણે બનાવીશું મસાલા વટાણા નમકીન। તો ચાલો આપણે શરૂ કરીએ। મસાલા વટાણા નમકીન બનાવવા માટે આપણે અહીંયા વ્હાઈટ વટાણા લીધા છે। એને આપણે અહીંયા 7 થી 8 કલાક માટે પલાળી રાખેલા છે। તો તમારી પાસે લીલા વટાણા હોય તો તમે લીલા વટાણા પણ લઈ શકો છો। લીલા એટલે કે લીલા સૂકા વટાણા તમે પણ લઈ શકો છો। તો વટાણાને એકવાર ધોઈ અને ત્યારબાદ જ આપણે એને પલાળવાના છે। તો ખુલ્લા વાસણમાં પલાળવાના છે અને વધારે પાણી નાખીને આપણે અહીંયા પલાળવાના છે। અને ત્યારબાદ આપણે એમાં 1 ચમચી બેકિંગ સોડા નાખવાનો છે। બેકિંગ સોડા નાખી અને આપણે એને પલાળી લેવાના છે। ત્યારબાદ આપણે એને 2 પાણીથી સરસ આપણે એને ધોઈ લેવાના છે। તો મેં અહીંયા 7 થી 8 કલાક માટે પલાળી રાખેલા છે। તમે જોઈ શકો છો આપણા વટાણા એકદમ સરસ ફૂલી ગયા છે। તો હવે આપણે વટાણાની અંદરથી પાણી કાઢી લઈશું અને 1 થી 2 વાર વટાણાને ધોઈ લઈશું। વટાણામાં જે પાણી નાખ્યું હતું એ આપણે અહીંયા કાઢી લીધું છે। તો હવે આપણે એમાં થોડું પાણી નાખી અને ધોઈ લઈશું। તો આપણે જે પાણી નાખેલું હતું વટાણામાં એ કાઢી નાખ્યું છે અને આપણે અહીંયા બીજી વાર પાણી લઈ લીધું છે અને આપણે અહીંયા બીજી વાર પણ આપણે અહીંયા ધોઈ રહ્યા છે। તો આ રીતે આપણે બેકિંગ સોડા નાખેલો છે એટલે આપણે એને 2-3 પાણી આપણે એને સરસ ધોઈ લેવાના છે। તો આપણે અહીંયા 3 વાર પાણીથી ધોઈ લઈએ છીએ। તો આ રીતે તમારે 3 વાર પાણીથી જ વટાણાને સરસ આ રીતે ધોઈ લેવાના છે। તો આપણે અહીંયા 3 વાર પાણીથી ધોઈ લીધા છે। તો હવે આપણે એને અંદર પાણી બી આપણે અહીંયા કાઢી લીધું છે। તો હવે આપણે અહીંયા એક કોટન પાથરીશું અને એની ઉપર આપણે ખુલ્લા કરી દઈશું અને એને 5 થી 7 મિનિટ જેટલું આપણે એને એકદમ કોરા થવા દઈશું। તો આપણે અહીંયા કોટન ઉપર પાથરી લીધા છે। તો હવે આપણે એને કોરા થવા દઈશું। એનું પાણી બધું જ એકદમ સુકાઈ જાય ત્યારબાદ જ આપણે એને તળીશું। તમારે એને પંખે કોરા કરવા હોય તો તમે પંખે પણ અહીંયા એને કોરા કરી શકો છો, પણ અહીંયા આપણે એને તાપમાં નથી મૂકવાના। 5 થી 7 મિનિટ જેટલું આપણે એને કોરા થવા દેવાના છે। તો બધા જ વટાણા આપણે સરસ અહીંયા કોરા પડી ગયા છે। તમે જોઈ શકો છો, હું હાથમાં લઈને બતાવી દઉં છું। તો આપણો હાથે એક સહેજ પણ પાણી નથી લાગતું। તો આપણા વટાણા સરસ કોરા થઈ ગયા છે। તો હવે આપણે અહીંયા તેલ મૂક્યું છે। તેલ આપણું ગરમ થાય એટલે આપણે એમાં વટાણાને તળી લઈશું। અહીંયા તેલ થોડું ગરમ થઈ ગયું છે। તો હવે આપણે એમાં વટાણા થોડા થોડા નાખી અને તળી લઈશું। તો આ રીતે આપણે જારામાં લઈ અને પછી તેલમાં નાખવાના છે, હાથથી નથી નાખવાના, નહીં તો બધું તેલ ઉડશે। તો તમે જોઈ શકો છો આપણા વટાણા અહીંયા તળાઈને ઉપર આવી રહ્યા છે। એટલે થોડા આપણા વટાણા તળાઈ અને ઉપર આવે ત્યારબાદ એને થોડા તળાવવા દેવાના અને જારામાં લઈને તમે બધું તેલ કાઢી અને થોડા એને હલાવશો એટલે એને અવાજ આવશે, એટલે આપણા વટાણા તળાઈ ગયા। અને સૌથી ખાસ એ ધ્યાન રાખવાનું છે કે જ્યારે તમે તેલમાં વટાણા તળવા માટે મૂકો ને ત્યારે તેલમાં મૂક્યા પછી તમારે થોડું દૂર રહેવાનું, કારણ કે અમુક વટાણા ફૂટતા હોય છે, એટલા માટે। તમે જોઈ શકો છો આપણા વટાણા અહીંયા સરસ કલરમાં અને સરસ ફૂલી પણ ગયા છે। તો હવે આપણે એને થોડા તળાવવા દઈશું। તો ઉપર આવી જાય ત્યારબાદ એને 2 થી 3 મિનિટ જેટલું આપણે એને તળાવવા દેવાનું છે। ત્યારબાદ આપણે એને કાઢી લેવાના છે। તમે વટાણા કાઢવામાં ઉતાવળ કરશો તો અંદરથી કચાશ રહી જશે, એટલે આપણે અહીંયા એકદમ વ્યવસ્થિત તળાવવા દેવાના છે। તો આપણા વટાણા અહીંયા સરસ તળાઈ ગયા છે। તો હવે આપણે આ રીતે ચાળણીમાં આપણે કાઢી લઈશું। આ રીતની તમારી પાસે મોટી ચાળણી હોય તમે અંદર તેલમાં આ રીતે વટાણા મૂકી અને તળવા હોય તો તમે એ રીતે પણ તળી શકો છો। તો તમે જોઈ શકો છો અહીંયા વટાણાનો સરસ અવાજ આવી રહ્યો છે। તો આ રીતનો અવાજ આવવો જોઈએ, તો જ આપણા વટાણા પરફેક્ટ તળાયા કહેવાય। તો આ રીતે આપણે બધા જ વટાણાને તળી લઈશું। તો બધા જ વટાણાને આપણે અહીંયા તળી લીધા છે ને, અવાજ પણ સરસ આવે છે। તો આ રીતે તમે ઘરે બનાવશો ને તો બહારથી ક્યારેય નહીં લાવો। હવે આપણે વટાણાની અંદર નાખવાનો મસાલો બનાવી લઈશું। તો આપણે અહીંયા અડધી ચમચી ચાટ મસાલો લઈશું। ત્યારબાદ આપણે અડધી ચમચી સંચર પાવડર લઈશું। ત્યારબાદ આપણે અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું લઈશું।
તો આ રીતે આપણે વટાણામાં છાંટવાનો મસાલો બનાવવાનો છે. કોઈ પણ વધારાના મસાલા નથી એડ કરવાના. ઘણા લોકો અંદર મરી પાવડર પણ એડ કરતા હોય છે, પણ આપણે અહીંયા મરી પાવડર એડ નથી કર્યો. આ રીતે આપણે મસાલો બનાવવાનો છે. અને તમારે થોડા તીખા વટાણા કરવા હોય તો તમારે અહીંયા થોડું તીખાવાળું મરચું હોય તમારે લઈને મિક્સ કરી દેવાનું. આ રીતે જ આપણે મસાલો બનાવવાનો છે વટાણાનો. તો આપણે અહીંયા વટાણાનો મસાલો બનીને તૈયાર છે. તો હવે આપણે આ મસાલાને વટાણામાં છાંટી લઈશું. તો આપણે અહીંયા મસાલો બધો જ છાંટી લીધો છે. તો હવે આપણે એને મિક્સ કરી લઈશું. તો આ રીતે મિક્સ કરી લેવાના છે. આપણા વટાણાની અંદર બધો જ મસાલો સરસ ચોંટી ગયો છે. તો તમારા વટાણામાં તળ્યા પછી તેલ વધારે લાગતું હોય તો તમારે સાદા પેપર ઉપર તમારે વટાણાને ખુલ્લા કરી દેવાના અને 2 થી 3 મિનિટ જેટલું રહેવા દેવાનું. એટલે બધું જ પેપરમાં વટાણાનું તેલ વધારાનું બધું જે હશે એ બધું ચૂસાઈ જશે. અને પછી આપણે એક બીજા વાસણમાં લઈ લેવાના અને ત્યારબાદ આ રીતે મસાલો કરી લેવાનો. તો આપણો અહીંયા વટાણામાં મસાલો સરસ થઈ ગયો છે. તો મસાલેદાર વટાણા આપણા અહીંયા બનીને તૈયાર છે. તો બહાર મળે તેવા મસાલાથી ભરપૂર મસાલા વટાણા બનીને આપણા તૈયાર છે. તો આ દિવાળી પર તમે નાસ્તા તરીકે પણ આ વટાણાને બનાવી શકો છો. મસાલા વટાણા બનાવવાની તમને મારી રીત કેવી લાગે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તમારા મિત્રોને જરૂરથી શેર કરજો. થેન્ક યુ.